ભારતમાં સર્વપ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજનો અમલ કરનાર ગુજરાતમાં 33 જિલ્લા પંચાયત અને 251 તાલુકા પંચાયતો અતિ ખર્ચ, ઉચાપત અને નાણાકીય ગેરવહીવટનો મોટો અડ્ડો થઈને ઉભરી રહી છે। શુક્રવારે વિધાનસભા ગૃહમાં સરકારે વર્ષ 2017-18 એમ માત્ર એક જ વર્ષના હિસાબો ઉપર લોકલ ઓડિટ ફંડના નિરીક્ષકે તૈયાર કરેલો રિપોર્ટ રજૂ કર્યો। રિપોર્ટની પ્રસ્તાવનામાં જ જિલ્લા પંચાયતો તરફથી ₹3404 કરોડનો અતિ ખર્ચ અર્થાત મર્યાદા કે અંદાજથી વધુ રકમ વાપરી દેવાયાનો ઘટસ્ફોટ થયો। 536 પાનાના ઓડિટ રિપોર્ટમાં દરેક પાના પર પંચાયતી રાજની સંસ્થાઓએ કરેલા સેંકડો કામ, વહીવટી પ્રક્રિયામાં ગેરરીતિ દર્શાવાઈ છે। 6 વર્ષે જાહેર આ ઓડિટ રિપોર્ટમાં જેમની આગેવાનીમાં કૌભાંડ, ઉચાપત અને નાણાકીય અનિયમિતતા થઈ છે તે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ટર્મ પણ પૂર્ણ થઈ ચૂકી છે। સેંકડો અધિકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે। આ સ્થિતિમાં હવે બેફામ ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે શું કાર્યવાહી થશે તેને લઈને સૌથી મોટો સવાલ છે। 12 મોટા વિભાગોની સેંકડો યોજનાના કામોમાં 148 જેટલા ઉચાપતના કિસ્સા નોંધાયા છે, જેની રકમ 9 કરોડ 10 હજાર રૂપિયા થવા જાય છે, જેમાં રસ્તા, આંગણવાડી, પાણી જેવા મોટા કામો ઉપરાંત બિયારણ વિતરણ જેવા નાના કામોનો પણ સમાવેશ થાય છે।